ભરૂચની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે। શાળાના આચાર્ય કમલેશ રાવલે ધોરણ 10ની વિદ્યાર્થીની સાથે 2 વખત અશ્લીલ હરકતો કરી દુષ્કર્મ આચરવાના આરોપમાં પોલીસે ધરપકડ કરી હતી। ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વાઇસ પ્રિન્સિપલ તરીકે વર્ષ 2022માં કમલેશ રાવલ ફરજ બજાવતા હતા। તે વેળાએ ધોરણ 10માં અભ્યાસ કરતી એક સગીરાને સ્કૂલમાંથી કાઢી મૂકવાની, નાપાસ કરવા સહિતની થાક ધમકીઓ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। જે તે સમયે બાળકીએ કોઈને જાણ કરી ન હતી। દરમિયાનમાં ડિસેમ્બર મહિનામાં સ્કૂલમાં કાર્યક્રમ હતો, તેમાં સગીરા હાજરી આપવા ગઈ હતી। તે વેળાએ પ્રિન્સિપલ કમલેશ રાવલે પુનઃ તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું તેમજ તે બાદ તેને મોબાઈલ પર મેસેજ કરીને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો। દરમિયાનમાં તે મામલે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આરોપીને શોધવાની કવાયત હાથ ધરતા તે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હોવાનું માલુમ પડતા પીઆઈ વીએસ વણઝારાએ અલગ અલગ ટીમો સાથે ત્યાં તપાસ કરી હતી। દરમિયાનમાં આરોપી તેની શાળાએ આવવાનો હોવાનું અને તે બાદ તેના વકીલને મળવા જવાનો હોવાની ચોક્કસ બાતમી મળતા ટીમે તેની શાળા પાસે વોચ ગોઠવી હતી। ત્યાં આવતા ટીમે તેને દબોચી લીધો હતો। આરોપી આચાર્યએ પ્રથમ વખત પીડિતાને પોતાની ઓફિસમાં બોલાવીને અડપલા કર્યા હતા। બીજી વખત ડિસેમ્બર માસમાં શાળામાં યોજાયેલા ગેટ ટુગેધર કાર્યક્રમ દરમિયાન એકાંતમાં બોલાવીને અશ્લીલ હરકતો કરી હતી। આ ઘટના બાદ ગભરાયેલી કિશોરીએ પોતાના પરિવારને જાણ કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો। ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયા બાદ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના ઇન્ચાર્જ પીઆઈ કોમલ વ્યાસ અને બી ડિવિઝનના પીઆઈ વીએસ વણઝારાના નેતૃત્વમાં વિશેષ ટીમ બનાવવામાં આવી। ટીમે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન જણાઈ આવેલું કે આ છાત્રા જ્યારે એના ક્લાસરૂમમાં બેઠેલી હોય તે વખતે આ આરોપી કમલેશ રાવળ કે જે વાઇસ પ્રિન્સિપાલ છે સેન્ટ ઝેવિયર સ્કૂલમાં એને અવારનવાર બોલાવતો અને એની ઓફિસમાં બોલાવીને એકાંતના લાભમાં એને બળજબરીપૂર્વક એને ધમકી આપીને કે જો તું કોઈને કહીશ તો તને સ્કૂલમાંથી નપાસ કરવામાં આવશે, તને બદનામ કરવામાં આવશે એમ કહીને એની સાથે દુષ્કૃત્ય કરતો એ મતલબની ફરિયાદ મુજબ તપાસમાં પુરાવા મળેલા અને તપાસ દરમિયાન આ આરોપી દ્વારા આ જે 16 વર્ષની વિદ્યાર્થીની છે એને વોટ્સએપ મેસેજીસ પણ બહુ ગંદી ભાષામાં કરતો હતો એવા પુરાવા મળતા આરોપીની શોધખોળ કરતા આરોપી ગઈકાલે મળી આવતા આરોપીની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે। 3 દિવસની સઘન શોધખોળ બાદ પોલીસે આરોપી આચાર્યની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે। પોલીસે સગીરાને મોકલાયેલા અશ્લીલ મેસેજના પુરાવા પણ એકત્રિત કર્યા છે। હાલમાં પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે।